નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9 અત્યાર સુધીના તમામ ખાસ સમાચારો સાથે હું છું ઝરણા સોની। સમાચારની શરૂઆત કરીએ જૂનાગઢની એક ઘટનાથી, જેમાં એસસી સમાજ સાથે ભેદભાવનો આરોપ લાગ્યો છે। ભૂતળી ગામે યોજાયેલા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના મામલે પ્રતિષ્ઠામાં ભોજન માટે એસસી સમાજને અલગ બેસાડ્યાનો દાવો કરવામાં આવી રહ્યો છે। 5 શખ્સો સામે એસસી સમાજે ફરિયાદ નોંધાવી હોવાનું સામે આવ્યું છે। ભૂતળી ગામે પાટોત્સવ યોજાયો હતો, જેમાં એસસી સમાજને કડવો અનુભવ થયો છે। પીડિત પરિવારે પોલીસની આ મામલે મદદ માંગી છે। પીડિત પરિવારે આરોપ લગાવ્યો છે કે પ્રતિષ્ઠા મહોત્સવમાં થાળી વાટકા અને પીવાનું પાણી પણ ઘરેથી લઈ આવવાનું કહેવામાં આવ્યું હતું। રામજી મંદિરના પાટોત્સવ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે જ્યાં દલિત સમાજને એક તરફી અલગથી જમણવારની વ્યવસ્થા, અલગથી પાણી પીવાની વ્યવસ્થા અને અલગ જમણવાર અને રામજી મંદિરની અંદર ન જવા બાબતે એ લોકો ઉપર એફઆરઆઈ કરી અને હાલ અમે વિસાવદર પોલીસ સ્ટેશને એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો દાખલ કરાવેલો છે। આ અંગે વધુ માહિતી સંવાદદાતા વિજયસિંહ પરમાર આપી રહ્યા છે। વિજયસિંહ, એસસી સમાજના લોકો સાથે મંદિરના પાટોત્સવમાં ભેદભાવ બન્યા હોવાની ઘટના સામે આવી રહી છે। જાણવા માંગીશું, ઘટના શું હતી, કઈ રીતે સામે આવ્યા? તો જે રીતે વિસાવદરનું જે ભૂતળી ગામ છે, જે ભૂતળી ગામમાં જે એક ભેદભાવને લઈને જે વિવાદ સર્જાયો છે, તેમાં ચોક્કસપણે એક રામ મંદિરનો જે પાટોત્સવ હતો, રામ મંદિરનો ગામની અંદર જે પાટોત્સવ હોય તેમાં સમગ્ર ગામને જમણવાર હોય છે કે ગામમાં એક જ મંદિર હોય છે, રામ મંદિર, તેમાં કોઈ જ્ઞાતિ જાતિના ભેદભાવ રાખવામાં નથી આવતો। આ જે ઘટના જે સામે આવી છે તે એક ભેદભાવને લઈને જે ઘરેથી થાળી વાટકા લાવવા અને ઘરેથી થાળી વાટકા લઈને અહીંયા જમવા બેસવું, પાણી ન પીવું, આ સમગ્ર બાબત જ્યારે વિસાવદર પોલીસ સ્ટેશનમાં પહોંચી છે। હાલ જ્યારે વિસાવદર પોલીસ સ્ટેશનના અધિકારી દ્વારા આ તપાસ સમગ્ર મામલો પહોંચતા તપાસ શરૂ કરવામાં આવી છે। એસટીએસસી સેલના ડીવાયએસપી હાલ રવિરાજસિંહ પણ તપાસ કરી રહ્યા છે અને તપાસ બાદ ખ્યાલ આવે કે ખરેખર આવો ભેદભાવ રાખવામાં આવ્યો છે કે કેમ, તે સમગ્ર મામલેથી। જી બિલકુલ, આભાર વિજયસિંહ। તો 5 શખ્સો સામે હાલ એસસી સમાજ ફરિયાદ કરી રહ્યો છે। તેમનું કહેવું છે કે પાટોત્સવમાં તેમને બોલાવવામાં આવ્યા, પરંતુ બોલાવવામાં આવ્યા બાદ તેમની સાથે ભેદભાવ કરવામાં આવ્યો છે। તેમને ઘરેથી પાણી અને થાળી વાટકા લાવવા માટે કહેવામાં આવ્યું હતું, ત્યારે આ અંગે તેઓએ ફરિયાદ પણ કરી છે। જૂનાગઢના વિસાવદરના ભૂતળી ગામે મંદિરના પાટોત્સવમાં આ પ્રકારની ઘટના સામે આવી હોવાનું સામે આવ્યું છે, જેમાં 5 શખ્સો દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે। તેમનો આક્ષેપ છે કે તેમની સાથે આ મંદિરના પાટોત્સવમાં ભેદભાવભર્યું વર્તન કરવામાં આવ્યું છે। સમાજને આધારે તેઓને અલગ રાખવામાં આવ્યા હોવાના આક્ષેપ પણ આ શખ્સો દ્વારા કરવામાં આવી રહ્યા છે। આ અંગે પોલીસ તપાસ પણ કરી રહી છે। એસસી એસટી સેલ દ્વારા આ મામલે તપાસ શરૂ કરી દેવામાં આવી છે। આખરે આ મામલામાં કેટલી હકીકત છે તે લઈને ખાસ તપાસ કરવામાં આવશે। તો આ અંગે વધુ વાત કરવા માટે રવિરાજસિંહ પરમાર ડીવાયએસપી અમારી સાથે જોડાઈ રહ્યા છે જૂનાગઢથી। સર, જાણવા માંગીશું કે આ જે પ્રકારની એફઆઈઆરની વાત કરવામાં આવી રહી છે અને આ સમાજ દ્વારા કહેવામાં આવ્યું છે કે તેમની સાથે અન્યાય થયો છે, શું એફઆઈઆર નોંધાઈ ચૂકી છે ખરી? પહેલા તો એ જાણવા માંગીશું। એફઆઈઆર નોંધાઈ ચૂકી છે અને તપાસમાં શું કરવામાં આવી રહ્યું છે સર? જી, હાલ અત્યારે તપાસમાં જે તે સ્થળનું પંચનામું કરવામાં આવેલ છે અને જે આમાં શાહેદો છે, જે ખરેખર આ ઘટનાના સાક્ષી છે, તે તમામના નિવેદન લેવામાં આવ્યા છે અને આરોપીઓને હાલ નોટિસ બજાવણી કરેલી છે 35(3) મુજબ। અચ્છા, તો અત્યારે માંગ શું કરવામાં આવી રહી છે જે લોકોએ ફરિયાદ નોંધાવી છે તેમના દ્વારા તમારા પાસેથી? તેઓના દ્વારા તટસ્થ તપાસ થાય અને ન્યાયિક પ્રક્રિયા દ્વારા તેઓને ન્યાય મળે તેવી તેમની અપેક્ષા છે। કઈ તપાસ હમણાં શરૂ કરવામાં આવી છે? કઈ બહાર આવ્યું છે ખરું આ મામલે? હાલ અત્યારે કેવું કે ખરેખર આ કેવું કે કહેવાયેલી બાબત છે કે જે તે શાહેદો છે એના પરથી તપાસ થશે અને આ બાબતે કોઈ કેવું સાયન્ટિફિક એવિડન્સ જો મળી જાય અને ખરેખર આ ઘટનામાં જો કોઈ ઇલેક્ટ્રોનિક એવિડન્સ થાય તો કેવું કે ખરેખર મદદમાં હેલ્પફુલ રહેશે। અચ્છા, ઓકે, થેન્ક યુ સો મચ સર અમારી સાથે જોડાવા બદલ। તો ડીવાયએસપી જોડાયા હતા અમારી સાથે। તેમનું કહેવું છે કે તપાસ તો શરૂ કરી દેવામાં આવી છે। જે પ્રકારે માંગ કરવામાં આવી હતી સમાજ દ્વારા, એફઆઈઆર પણ નોંધી લેવામાં આવી છે। તપાસના આધારે હવે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। જે 5 શખ્સોએ એફઆઈઆર કરી છે તેમનું કહેવું છે કે તેઓને આ મામલે તપાસ કરી યોગ્ય ન્યાય અપાવવામાં આવે।